Good morning student, good morning to all of you. Welcome to the new lecture of building materials. તો બિલ્ડિંગ મટીરિયલ્સના પ્રીવિયસ સેશન્સની અંદર આપણે જોયું હતું કે ક્લે બનાવવા માટે આપણે જે બ્રિક બનાવવા માટે ક્લે યુઝ કરીએ છીએ એના વિશે જાણકારી મળી હતી. એના પછીના નેક્સ્ટ સેશનની અંદર આપણે જોયું હતું કે બ્રિકની અંદર કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે, એટલે કે બ્રિક કઈ સારી કહેવાય એના માટેના 4 ટેસ્ટ કરવામાં આવતા હતા. એ આપણે ચાર ટેસ્ટ જોયા હતા: કમ્પ્રેશન ટેસ્ટ, વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ, એના પછી ડાયમેન્શન ટેસ્ટ એન્ડ લાસ્ટ વન એફ્લોરન્સ ટેસ્ટ. તો આ બધા ટેસ્ટ આપણે કેરીડ આઉટ કર્યા હતા બ્રિક ઉપર. ઓકે, તો એ બ્રિકનું હતું. હવે બ્રિક બનાવવા માટેની પ્રોસેસ અને બ્રિક બનાવવા માટેના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એટલે કે એના ઘટકો એ આપણે આજે આ લેક્ચરની અંદર કેરીડ કરવાનું છે, એટલે કે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે. તો આપણને ખબર છે કે બ્રિક છે જે છે એ ક્લેની બનેલી હોય છે. એ વન ઓફ ક્લે પ્રોડક્ટ છે, બરાબર. એટલે જ આપણે ક્લે પ્રોડક્ટ્સની અંદર બ્રિક્સ વિશે સૌથી વધારે ભણવાનું આવશે. બ્રિકનું મેન્યુફેક્ચરિંગ, બ્રિક પરની પ્રોસેસો, બ્રિક તૈયાર કરવા માટે જરૂરી ક્લેની ગુણધર્મો, એટલે કે જે માટી જરૂરી હોય એના ગુણધર્મો, એ માટીમાં કયા કયા તત્વો હોવા જોઈએ, એમાં કયા કયા એવા કોન્સ્ટિટ્યુઅન્ટ હોય તો એ માટી જે છે એ ઈંટો બનાવવાને લાયક થાય, એ બધું આપણે આ ક્લે પ્રોડક્ટ્સની અંદર ભણવાનું છે. એ સિવાય ઈંટો તૈયાર કરવા માટેની પ્રોસેસ, એની કઈ કઈ ભઠ્ઠીમાં કઈ કઈ રીતે એને પ્રિપેરેશન કરવામાં આવે છે, શું કરવાનું આવે છે, એ બધું જ આપણે આ ક્લે પ્રોડક્ટ્સ ચેપ્ટરની અંદર જોઈએ છીએ, બરાબર. તો આજે એમાંથી એક ટોપિક આપણે જે ચૂઝ કર્યો છે એ છે કોન્સ્ટિટ્યુન્ટ ઓફ અર્થ બ્રિક, એટલે કે ઈંટ બનાવવા માટેની માટીમાં રહેલા જરૂરી ઘટકો, એટલે કે ઈંટ બનાવવા માટેના જરૂરી ઘટકો. કોન્સ્ટિટ્યુન્ટ્સ ઇન મેકિંગ બ્રિક્સ, બરાબર. ઈંટો બનાવવા માટેની જે માટી હોય છે એના જરૂરી ગુણધર્મો આજે આપણે જોવાના છે. એટલે કે એમાં કઈ કઈ પ્રોપર્ટીઝ હોવી જોઈએ એ આપણે જોઈશું. કોન્સ્ટિટ્યુન્ટ ઇન મેકિંગ બ્રિક્સ, માટીમાં એવા કયા ગુણધર્મો હોય કે જેના લીધે એ બ્રિક બનાવવા માટે ઇફેક્ટિવ છે એવું આપણને ખબર પડે, બરાબર. તો સૌથી પહેલાં તો જે ઈંટનું ફોર્મેશન હોય ત્યાંથી આપણે ચાલુ કરવું પડશે કે ઈંટો બનવાની શરૂઆત અથવા તો ઈંટની હિસ્ટ્રી શું છે એ. તો સૌથી પહેલાં તો હું એમ કહીશ કે કોઈ પણ ઈંટ અથવા તો કોઈ પણ બ્રિક હોય છે એનું પેરેન્ટ રોક આઇજીનિયસ રોક હોય છે. તમને ખબર છે કે ક્લે શેમાંથી બને છે? તો કે જે અલગ અલગ ટાઈપના ખડક હોય એટલે કે રોક્સ હોય તો એ રોકનું ડિસઇન્ટિગ્રેશન થાય, એટલે કે એનું વિઘટન થાય. વિઘટન થવાથી એ ખડકના નાના નાના ટુકડાઓ બને અને એના ઉપર ટેમ્પરેચર, રેઇન કે આઈસ કે બીજી નેચરલ એજન્સી જેમ કે વાઇન્ડ, એની ઇફેક્ટથી શું થાય, એ જે કણો છે, ઘટકો છે, એ એક જગ્યાએથી બીજા જગ્યાએ ટ્રાન્સપોર્ટ થાય અથવા તો એને પેરેન્ટ રોક ઉપર પડ્યા રહે. પછી વર્ષો જવા પછી એ એકદમ સ્મૂથ બને અને એકદમ ઝીણા બની જાય. તો એ જે ઝીણા બનેલા જે આપણા રોક્સના કણો જે છે, વિઘટિત કણો, એની મદદથી માટીનું રૂપાંતર થાય છે, એટલે કે એ જ ટુકડાઓ માટીમાં રૂપાંતરણ પામે છે. તો હવે તમને ખબર પડી હશે કે બ્રિક જે છે એ ક્લેમાંથી બને છે અને ક્લે છે એ કોઈ પણ રોકમાંથી બનતી હોય છે, બરાબર. પણ આપણી બ્રિક જે છે એ કોઈ ખાસ પ્રકારના રોકમાંથી બનેલી છે. મતલબ કે હું એમ કહું કે એનો એક પેરેન્ટ રોક જે છે, મતલબ કે એના જેમ તમારા પેરેન્ટ્સ હશે સ્ટુડન્ટના, એવી રીતે બ્રિકનું પણ એક પેરેન્ટ્સ છે. બ્રિકનું પેરેન્ટ્સ જે છે એ છે તમારું આઇજીનિયસ રોક. હવે જે આ આઇજીનિયસ રોક હોય છે એને આપણે શોર્ટમાં અથવા તો ગુજરાતીમાં અગ્નિકૃત ખડકો કહીએ છીએ. અગ્નિકૃત ખડકો કહીએ છીએ, બરાબર. તો આ જે છે આઇજીનિયસ રોક, એ તમારો જે બિલ્ડિંગ મટીરીયલનો બ્રિક જે છે એનું પેરેન્ટ રોક છે. ખાસ યાદ રાખજો, આ જે છે આઇજીનિયસ રોક એ તમારી બ્રિકનું પેરેન્ટ રોક છે. એટલે કે આઇજીનિયસ રોકની અંદરથી જે માટી બને છે એની મદદથી જ બ્રિકનું પ્રોડક્શન થતું હોય છે. હવે તમને એમ થશે કે આ આઇજીનિયસ રોકમાં એવું શું હોય કે જેના લીધે બીજી રોક્સમાં ન થાય?
તો થોડા હું તમને રોકના ચેપ્ટરમાં લઈ જઈશ, જે આપણે આગળ ભણ્યા હતા, રોક્સ એન્ડ સ્ટોન ભણ્યા હતા આપણે. તો એની અંદર આપણે 3 ટાઈપના રોક્સ જોયા હતા: આઇજીનિયસ રોક, સેડિમેન્ટરી રોક અને મેટામોર્ફિક રોક. બરાબર? તો એમાંથી આ આઇજીનિયસ રોક હતા એ કયા રોક હતા? તો જે ગ્રાઉન્ડ લેવલથી નીચે એટલે કે જમીનની અંદર જે લાવા રસ હોય, બરાબર, અથવા મેગ્મા હોય, તો એ મેગ્મા સમય જતાં ઠંડો પડે છે અને એને જે મેગ્માથી બનેલા ખડકો હોય એને આપણે આઇજીનિયસ રોક કહેતા હતા. આઇજીનિયસ રોકના પણ ઘણા બધા ટાઈપ હતા, પણ આપણે એના ઓરિજિન વિશે જ જાણવું છે. તો આઇજીનિયસ રોક એ મેગ્મામાંથી બને છે. બરાબર? સેકન્ડ ટાઈપ હતો તમારો સેડિમેન્ટરી રોક. તો સેડિમેન્ટરી રોક કેવા હતા કે જે આઇજીનિયસ રોકના ઘટકો હોય એ વિન્ડ અથવા બીજી કોઈ નેચરલ એજન્સીથી એ જે રોક હતો એના ઉપરથી કોઈ જ્યાં વોટર બોડીઝ હોય, જેમ કે લેક હોય, રિવર્સ હોય, તો એ બધી જગ્યાએ જઈને ત્યાંના રિવર બેડ ઉપર અથવા તો ઓશન બેડ ઉપર પથરાઈ જતા હતા અને પથરાઈ જતા રોક ઉપર ઉઠતા જતા હતા. તો એ પ્રમાણે જે સ્તરીય રોક બનતો હતો એને આપણે સેડિમેન્ટરી રોક કહેતા હતા, જે ઓલવેઝ વોટર બોડીમાં બનતો હોય. બરાબર? એટલે આપણે આઇજીનિયસ રોકને અગ્નિકૃત ખડકો કહેતા હતા, સેડિમેન્ટરી રોકને જળકૃત ખડકો કહેતા હતા, કેમ કે એ વોટર બોડીઝની અંદર ડેવલપ થતા હતા. અને થર્ડ જે રોક હતો એ તમારો મેટામોર્ફિક રોક હતો, એટલે કે વિકૃત ખડકો. તો જે સેડિમેન્ટરી અને આઇજીનિયસ બંનેમાંથી રૂપાંતરિત થવાથી બનેલા જે ખડકો હતા એને આપણે મેટામોર્ફિક રોક કહેતા હતા. તો આ તમારા 3 ખડકોના ટાઈપ હતા. હવે આપણે તો જરૂર છે આઇજીનિયસ રોકની પ્રોપર્ટીની. બરાબર? અગ્નિકૃત ખડકો. તો અગ્નિકૃત ખડકો જે હોય છે એમાં શું હોય છે? એક તો અગ્નિકૃત ખડકોમાં ફેલ્સપાર હોય છે. ખાસ ધ્યાન રાખજો, અગ્નિકૃત ખડકોની અંદર ફેલ્સપાર હોય છે, ઓર્થોક્લેઝ હોય છે, ફેલ્સપાર, ઓર્થોક્લેઝ અને માઇક્રોલાઇન. અને થર્ડ કોન્સ્ટિટ્યુટ છે તમારો માઇક્રોલાઇન. મતલબ કોઈ પણ આઇજીનિયસ રોકની અંદર આ 3 વસ્તુ હોય છે: ફેલ્સપાર, ઓર્થોક્લેઝ અને માઇક્રોલાઇન. હવે આ બધાનું વિઘટન થાય. વિઘટન એટલે ડિસઇન્ટિગ્રેશન થવાથી શું બને? તો કે આ બધાનું ડિસઇન્ટિગ્રેશન થવાથી બને કેઓલાઇટ. બરાબર? આ બધાનું ડિસઇન્ટિગ્રેશન થવાથી બને કેઓલાઇટ. હવે કેઓલાઇટ જે છે એનું પણ હાઇડ્રેશન થવાથી બને આપણી ક્લે અથવા તો કેઓલિન બને. બરાબર? એનું હાઇડ્રેશન, આ જે પ્રોસેસ જે છે હાઇડ્રેશન થાય એટલે એ રૂપાંતરિત થાય કેઓલાઇનની અંદર. હવે આ જે કેઓલાઇન જે છે એને આવી રીતે લખી શકાય Al2O3 2H2O. આ એનું કેમિકલ ફોર્મેશન છે કેઓલાઇન. બરાબર? તો જેને આપણે ઇન શોર્ટ માટી કહીએ છીએ અથવા તો ક્લે કહીએ છીએ. કેઓલાઇન જે છે એને આપણે ક્લે કહીએ છીએ. તો આ તમારું ફોર્મેશન ઓફ ક્લે થયું કે તમારી આઇજીનિયસ રોકની ક્લે જ કેમ આપણે યુઝ કરીએ છીએ બ્રિક બનાવવા માટે, એનું આ ફાઉન્ડેશન થયું. જો આઇજીનિયસ રોક્સ હતા સૌથી પહેલા, એટલે કે અગ્નિકૃત ખડકો કે જેને આપણે પેરેન્ટ્સ રોક કહીએ છીએ બ્રિકના. તો એની અંદર 3 વસ્તુ રહેલી હોય: એક ફેલ્સપાર, ઓર્થોક્લેઝ અને માઇક્રોલાઇન. હવે આ 3 જે પદાર્થ છે અથવા તેના કમ્પોનેન્ટ્સ જે છે આઇજીનિયસ રોકના, એનું ડિસઇન્ટિગ્રેશન થાય એટલે કે વિઘટન થાય. વિઘટન થવાથી શું થાય કે એના આઇજીનિયસ રોક ઉપરથી છૂટા પડશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. બરાબર? એવું થશે. એને આપણે ડિસઇન્ટિગ્રેશન કહીએ છીએ. ડિસઇન્ટિગ્રેશન થવાથી શું થશે? એક કેઓલાઇટમાં ટ્રાન્સફર થશે. મેં તમને આગળ જ્યારે ક્લેનું થોડુંક ઇન્ટ્રોડક્શન ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે ક્લેની અંદરથી કેઓલાઇટ હોય છે, જે મેઇન તત્વો હોય છે, એલ્યુમિના અને સિલિકાનું બનેલું હોય છે. તો એ જે કેઓલાઇટ જે છે એનું ફરીથી હાઇડ્રેશન થાય છે અને એનું હાઇડ્રેશન થવાથી કેઓલાઇનમાં ટ્રાન્સફર થાય છે. જો ફેલ્સપાર, ઓર્થોક્લેઝ, માઇક્રોલાઇન ડિસઇન્ટિગ્રેશન થાય, કેઓલાઇટ બને, એનું હાઇડ્રેશન થાય અને કેઓલાઇટ બને. અને કેઓલાઇનને આપણે ક્લે તરીકે ઓળખીએ છીએ અને એનું ફોર્મેશન છે Al2O3 2H2O. તો આ જે હતું તમારું માટી બનવા સુધીની પ્રોસેસ હતી કે આવી રીતે બ્રિકની
જે માટી જે છે અથવા તો અર્થન બ્રિકની જે ક્લે જે છે એ આવી રીતે ફોર્મેટ થાય છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે આઇજીનસ રોકને કેમ પેરેન્ટ રોક કહીએ છીએ. કેમ કે આઇજીનસ રોકમાં જેવા તત્વો હોય છે આ ત્રણ કે જેના દ્વારા આપણને કેઓલાઇટ અને કેઓલાઇટ મળે છે. અને આ બ્રિકનો યુઝ આપણે આ જે ક્લેનો યુઝ જે છે આપણે બ્રિક બનાવવા માટે કરતા હોઈએ છીએ. બરાબર. તો આ થઈ ગયું તમારું ફોર્મેશન ઓફ અર્થ એટલે કે કોન્સ્ટિટ્યુટ ઇન મેકિંગ બ્રિક્સ. આટલા કોન્સ્ટિટ્યુટ એની અંદર હોવા જોઈએ. શેની અંદર? હજી ક્લેની વાત થાય છે. જો સ્ટુડન્ટ કે ક્લેની અંદર આટલા હોવા જોઈએ. જે ક્લેની અંદર આ વસ્તુ મળી આવે એને આપણે બ્રિકમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. પરંતુ બ્રિકમાં ટ્રાન્સફર કરતા પહેલા પણ એમાં ઘણા બધા કોન્સ્ટિટ્યુટનું ચેકિંગ જરૂરી છે. તો એક વખત તમે આ જોઈ લો અને લખી પણ શકો છો સ્ક્રીન પોઝ કરીને. એના પછી હવે આપણે જોવાનું છે કોન્સ્ટિટ્યુટ ઇન મેકિંગ બ્રિક્સ. આ જે બધું જોયું આપણે એ બધું તમારી ક્લેનું હતું કે કોઈ પણ બ્રિક બનાવવા માટેનું ક્લેનું ફોર્મેશન કેવું હોવું જોઈએ. તો આપણને ખબર પડી ગઈ કે આઇજીનસ રોકની જે ક્લે હોય એના દ્વારા જ બ્રિક બનાવવામાં આવતી હોય છે. બરાબર. હવે એના કોન્સ્ટિટ્યુટ જોઈએ આપણે બ્રિક્સના કે કયા કયા કોન્સ્ટિટ્યુટ બ્રિકમાં રહેલા હોવા જોઈએ. તો જો સૌથી પહેલા તો કોઈ પણ જે ક્લે હોય છે એમાં સિલિકા અને એલ્યુમિનિયમ એ બે મેઇન તત્વો હોય છે. સિલિકા એન્ડ એલ્યુમિનિયમ. આ જે છે એને આપણે મેઇન કમ્પોનન્ટ કહીએ છીએ. કોઈ પણ ક્લેની અંદર એટલે કે કોઈ પણ બ્રિકની અંદર સિલિકા અને એલ્યુમિના રહેલા હોય છે. સિલિકા અને એલ્યુમિના દ્વારા જ ક્લે બનાવવામાં આવે છે અથવા તો સૌથી મોટા ઘટકો આ બે ઘટકો છે કે જેનું પર્સન્ટેજ પ્રમાણ સૌથી વધારે હોય છે. એમાંથી જો બધાના અલગ અલગ પ્રમાણ લખ્યા છે હું તમને અહીંયા લખીને સમજાવીશ. સૌથી પહેલા તો સિલિકા. તો સિલિકાનું જે પ્રમાણ હોય છે એ 50 to 60% હોય છે બ્રિકની અંદર. બરાબર. એલ્યુમિનાનું પ્રમાણ જે હોય છે એલ્યુમિના એનું પ્રમાણ 20 થી 30% હોય છે. હવે તમે જોઈ શકશો કે 60 + 30 એટલે 90% જેટલો ભાગ બ્રિકની અંદર સિલિકા અને એલ્યુમિનાનો રહેલો હોય છે. એના પછી જે લાઇમ જે છે લાઇમ એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ એનું પ્રમાણ 5 to 6% હોય છે. બરાબર. સિલિકા, એલ્યુમિના, લાઇમ એના પછી આયરન ઓક્સાઇડ એનું પ્રમાણ પણ 5 થી 6% હોય છે. ચાર તત્વો તો બધા થયા સિલિકા, એલ્યુમિના, લાઇમ, આયરન ઓક્સાઇડ અને જે લાસ્ટ વન જે છે એ છે મેગ્નેશિયા જેનું પ્રમાણ 1% જેટલું હોય છે. બરાબર. જેનું 1% પ્રમાણ આવે છે. તો આ તમારા પાંચે પાંચ થયા તમારા મેઇન તત્વો અથવા તો મેઇન કોન્સ્ટિટ્યુટ ઇન મેકિંગ બ્રિક. ફર્સ્ટ વન સિલિકા જેનું પ્રમાણ 50 to 60% હોય. સેકન્ડ વન એલ્યુમિના જેનું પ્રમાણ 20 to 30% હોય. થર્ડ વન ઇઝ લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ જેને કહેવાય CaO એનું પ્રમાણ 5 થી 6% હોય. આયરન ઓક્સાઇડ ફોર્થ વન આયરન ઓક્સાઇડ 5 થી 6% હોય. તો આયરન ઓક્સાઇડ તો એવું લાગશે કે આયરન ઓક્સાઇડ તો આયરનનો કલર તમને ખબર છે કે થોડો રેડિશ પડતો હોય એટલે કે લાલ પડતો હોય. તો ઈંટનો જે કલર હોય છે એ આયરન ઓક્સાઇડને આભારી હોય છે. બરાબર. અને પાંચમું જે તત્વ છે તમારું મેગ્નેશિયા જે છે તો મેગ્નેશિયા 1% જેટલું હોય એટલે કે એનું પ્રમાણ ખૂબ જ નહીં હોય. પણ આ બધા મેઇન કોન્સ્ટિટ્યુટ છે તમારી બ્રિક મેકિંગના. એટલે કે તમારી બ્રિક બનવા માટેના જરૂરી તત્વો આ હોવા જોઈએ. અને જો આ ટકાવારી જળવાઈ રહે તત્વોની તો આપણે જેવી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને જેવું વોટર એબ્સોર્પ્શન જોતું હતું એવી બ્રિક મળતી હોય છે. તો તમે આ જે પાંચ તત્વો છે એના પર્સન્ટેજ તમારે યાદ રાખવાના હોય છે અને ઘણી વખત જીપીયુની અંદર પૂછાતા પણ હોય છે. બરાબર. હવે એમાંથી આપણે પહેલું જોઈશું એલ્યુમિનિયમ. પહેલું જે તત્વ છે તમારું એ જોઈશું આપણે એટલે કે જે તમારું પહેલો કમ્પોનન્ટ હતો એ જોઈએ. આપણે પહેલા એલ્યુમિનિયમથી ચાલુ કરીએ છીએ. હવે જો એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ જે
શેના માટે આભારી છે? તો કોઈ પણ માટીને પ્લાસ્ટિક બનાવવા માટે, બરાબર? કોઈ પણ જે માટી હોય આપણી એને પ્લાસ્ટિક બનાવવા માટે. ડ્યુ ટુ એલ્યુમિના any clay being plastic or plasticity is gained by aluminum in bricks. જો ડ્યુ ટુ એલ્યુમિના શું થાય? કોઈ પણ ક્લે જે છે એ પ્લાસ્ટિક બને છે, અથવા તો પ્લાસ્ટિસિટી ઇઝ ગેઇન્ડ બાય એલ્યુમિના ઇન બ્રિક. પ્લાસ્ટિસિટી માટેનો જે ગુણધર્મ હોય છે એ એલ્યુમિના દ્વારા મળતો હોય છે. હવે તમને એમ થશે આ પ્લાસ્ટિસિટી એટલે શું? તો એક વસ્તુ છે કે ઈંટો બનાવવા માટે આપણે ક્લેનો યુઝ કરીએ છીએ. ક્લે જે હોય છે એ પ્લાસ્ટિક હોવી જોઈએ, એટલે કે એને એક સ્વરૂપમાં આપણે ફેરવીએ તો પછી બીજા સ્વરૂપમાં એ પાછી આવવી જોઈએ નહીં. એટલે કે ઈંટો જે છે તમે જોઈ હશે કે જો ઈંટો એક વખત બની જાય પછી એ પાછી એ ફોર્મમાં આવતી નથી, તો એ પ્લાસ્ટિક છે એવું કહેવાય. જો એ પાછું આવી જતું હોત તો આપણે એને ઇલાસ્ટિક ગુણધર્મ કહે. તો જે પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ છે એલ્યુમિનાને આભારી છે. હવે એલ્યુમિનાનું પ્રમાણ 20 થી 30% જેટલું હોવું જોઈએ એ આપણે જોયું આપણે, બરાબર? હવે 20 થી 30% જેટલું ના હોય તો શું થાય એ જોઈએ. તો જો 30% કરતાં વધારે હોય, જો 30% કરતાં વધારે હોય તો એલ્યુમિનાનું પ્રમાણ જો 30% કરતાં વધારે હોય તો ઈંટોનું સંકોચન થાય છે અને એમાં તિરાડો પડવાની સંભાવના રહેતી હોય છે, બરાબર? જો 30% થી વધારે હોય તો એમાં તિરાડો પડવાની સંભાવના રહેતી હોય છે. અને જો 20% કરતાં ઓછું હોય તો એને મોલ્ડ કરી શકાતી નથી, એટલે કે ઈંટને ઈંટના ફોર્મમાં ફેરવી શકાતી નથી. એટલે કે જે ક્લે હોય છે એ તૂટી જાય છે, એને આપણે મોલ્ડ કરી શકતા નથી. તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે એલ્યુમિનાની કે જો તમે 30% થી વધારે એલ્યુમિના બ્રિકમાં નાખશો તો એમાં તિરાડો પડશે, એનું સંકોચન થશે, બરાબર? 30% થી વધારે હોય તો. અને જો 20% કરતાં ઓછું હશે તો શું થશે કે એને આપણે મોલ્ડ કરી શકતા નથી. તો અહીંયા આવું લખી શકાય કે if alumina is greater than 30%, તો શું થશે? એ સંકોચન થશે. સંકોચન અથવા તિરાડ, બે વસ્તુ યાદ રાખવાની. અને if alumina is lower than 20%, it can't be mounted in brick shape. જો આ બે જ પોઈન્ટ ઉપરથી તમારું એલ્યુમિના તમને યાદ થઈ જશે. જો 30% કરતાં વધારે હોય તો ઈંટમાં સંકોચન થાય છે અને તિરાડો પડે છે, અને જો એલ્યુમિના 20% કરતાં ઓછું હોય તો ઇટ કાન્ટ બી માઉન્ટ ઇન બ્રિક શેપ, એટલે કે એને બ્રિક શેપની અંદર માઉન્ટ કરી શકાતી નથી. તો આ તમારું એલ્યુમિના થયું કે એલ્યુમિનાનું પ્રમાણ કેવી રીતે રાખવું જોઈએ. હવે એલ્યુમિનાનું પ્રમાણ જો આપણે 30% જેટલું રાખીએ, એટલે કે મેક્સિમમ રાખીએ, બરાબર? હાઈ પર્સન્ટેજ ઓફ એલ્યુમિના forms refractory bricks, બરાબર? refractory bricks. એટલે કે જો એલ્યુમિનાનું પ્રમાણ વધારે, એટલે કે મેક્સિમમ રાખીએ આપણે 30% જેટલું રાખીએ, 29% જેટલું, 28% જેટલું રાખીએ તો એ ઈંટો રિફ્રેક્ટરી બ્રિક્સ બને છે, એટલે કે અગ્નિ અવરોધક બ્રિક બને છે. હવે અગ્નિ અવરોધક એટલે મેં તમને લાસ્ટ ટાઈમ બતાવ્યું ફાયર ગ્લેસ, તો જે આગ સામે રક્ષણ આપી શકે એવી બ્રિક આ પ્રમાણે બને છે કે જો આપણે એલ્યુમિનાનું પ્રમાણ વધારે રાખીએ. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ડ્યુ ટુ એલ્યુમિના એની ક્લે being plastic or plasticity is gained by alumina in brick. પ્લાસ્ટિસિટી નો ગુણધર્મ એ એલ્યુમિનાને આભારી છે. એલ્યુમિનાનું પ્રમાણ બ્રિકની અંદર 20 થી 30% વચ્ચે રાખવું જોઈએ. જો એલ્યુમિનાનું પ્રમાણ 30% કરતાં વધી જાય છે તો એમાં સંકોચન અને તિરાડ પડવાની સંભાવના હોય. જો એલ્યુમિનાનું પ્રમાણ 20% કરતાં ઓછું હોય
તો એને આપણે બ્રિક શેપમાં માઉન્ટ કરી શકતા નથી, એટલે કે ઇટ કાન્ટ બી માઉન્ટ ઇન બ્રિક શેપ. અને હાયર પર્સન્ટેજ ઓફ એલ્યુમિના ફોર્મ્સ રિફ્રેક્ટરી બ્રિક્સ, એટલે કે અગ્નિ અવરોધક ઈંટો આપણે બનાવવી હોય તો એલ્યુમિનાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. તો આ હતું તમારું એલ્યુમિના કે જે 20% થી 30% વચ્ચે. હવે એના પછી આપણે જોવાનું છે સિલિકા. સેકન્ડ કે આપણો કોન્સ્ટિટ્યુન્ટ જે છે એ છે સિલિકા. એ જોઈએ આપણે કે સિલિકાની અંદર કયા ગુણધર્મો હોય છે. હવે સિલિકા જે હોય છે એ ક્લેની અંદર બે ફોર્મમાં હોય છે, બરાબર. એક તો ક્લે મિનરલ અને સેકન્ડ જે છે ક્લે મિનરલના ઘટક તરીકે હોય છે, અને જે સેકન્ડ જે છે એ ક્વાર્ટઝાઇટના સ્વરૂપમાં હોય છે. સિલિકાની અંદર અને બ્રિકની અંદર સિલિકા બે ફોર્મમાં રહેલું હોય છે, એક ક્લે મિનરલના સ્વરૂપે અને એક ક્વાર્ટઝાઇટના સ્વરૂપે અથવા ક્વાર્ટઝના સ્વરૂપે રહેલું હોય છે, બરાબર. આ બંને ઘટકોનું મિશ્રણ થવાથી આપણને ટોટલ સિલિકા કોન્સ્ટિટ્યુન્ટ મળતો હોય છે, બરાબર. હવે એનું જે છે પ્રમાણ જે છે આપણે અહીંયા લખ્યું હતું કે 50 to 60% હોય છે, બરાબર. અને આ સિલિકાની મદદથી શું થાય છે કે કોઈ પણ બ્રિકની સ્ટ્રેન્થ મળે છે, એટલે કે સખત બને છે, હાર્ડ બને છે અને ટકાઉ બને છે. એટલે કે સખત એટલે કે હાર્ડ, ટકાઉ એટલે કે ડક્ટાઇલ અથવા આપણે ડક્ટાઇલ કહી શકીએ એને, ટકાઉ, અને ડ્યુરેબલ પણ કહી શકીએ. તો એ ડ્યુરેબલ બને છે એન્ડ સ્ટ્રેન્થ ગેઇન. તો સિલિકાની મદદથી શું થાય છે કે કોઈ પણ એક હાર્ડ બને છે, ડ્યુરેબલ બને છે અને એની સ્ટ્રેન્થમાં ગેઇન થાય છે, એટલે કે મજબૂત બને છે, બરાબર. તો આ હતું તમારું સિલિકા કે સિલિકાની મદદથી એની મજબૂતાઈ વધે છે, સખત બને છે અને ટકાઉ પણ બને છે. સિલિકાના લીધે માટીનું સંકોચન ઓછું થાય છે, બરાબર. સિલિકા માટીનું સંકોચન ઓછું કરે છે. સિલિકાની મદદથી માટીનું સંકોચન થવાનો જે ગુણધર્મ હતો એલ્યુમિનામાં એ ઓછો થઈ જાય છે. હવે જો સિલિકાનું પ્રમાણ વધારે હોય 60% કરતાં તો શું થાય, તો ઈંટો બરડ બને છે. હવે બરડ એટલે તમને ખ્યાલ હશે કે તમને આગળ પણ કીધું હતું, જે કાચ જે હોય એમાં બરડતાનો ગુણધર્મ હોય કે જે જલ્દીથી તૂટી જાય લોડ આપવાથી, એવા ટાઈપનું બને છે. જો ઈંટોનું પ્રમાણ વધારે હોય અને સિલિકાનું પ્રમાણ વધારે હોય, હાયર પર્સન્ટેજ ઓફ સિલિકા, તો શું થાય છે કે ઈંટો બરડ બને છે અને સેકન્ડ છિદ્રાળુ બને છે. અને ઈંટોનું દહન થઈ શકતું નથી. તો સિલિકા બે ફોર્મમાં હોય છે આપણી પાસે, ક્લે મિનરલ અને ક્વાર્ટઝાઇટ સ્વરૂપે. એ બંને ભેગા થઈને સિલિકા બનાવે છે. સિલિકાનું પ્રમાણ આપણી બ્રિકની અંદર 50 to 60% હોવું જોઈએ. સિલિકાની મદદથી શું થાય કે કોઈ પણ ઈંટ છે હાર્ડ બને એટલે કે સખત બને, ટકાઉ એટલે કે ડ્યુરેબલ બને અને મજબૂત એટલે કે સ્ટ્રેન્થ ગેઇન કરે. સિલિકા માટીનું સંકોચન ઓછું કરવાનો ટ્રાય કરે છે. જે એલ્યુમિનામાં જો કદાચ વધી ગયું હોય સંકોચન, એલ્યુમિનાનું પ્રમાણ આપણે ઓછું રાખ્યું હોય અથવા વધારે રાખ્યું હોય તો સંકોચન વધી ગયું હોય, તો એ સિલિકાની મદદથી આપણે એને રિડ્યુસ કરી શકીએ છીએ. હવે હાયર પર્સન્ટેજ ઓફ સિલિકા, જો 60% કરતાં વધારે સિલિકા હોય તો શું થાય, ઈંટો બરડ બની જાય છે, એટલે કે બ્રિટલ બને છે. બરડ એટલે બ્રિટલ અને છિદ્રાળુ બને છે, એટલે કે પોરસ બની જાય છે, બરાબર. કોઈ પણ ઈંટમાં પોરોસિટી એટલે કે પોરસ મટીરીયલ બની જતું હોય છે, એમાં છિદ્રો પડી જાય છે. છિદ્રો પડાવવાથી એમાં પાણીનું એબ્સોર્પ્શન વધારે થતું હોય છે, એવું થઈ જાય છે અને ઈંટોનું દહન થઈ શકતું નથી. એટલે કે ઈંટોને આપણે બાળી શકતા નથી અથવા તો એનું દહન સરખી રીતે કરી શકતા નથી. તો આ તમારું સેકન્ડ કોન્સ્ટિટ્યુન્ટ હતો સિલિકા, બરાબર. હવે એના પછી છે લાઇમ એટલે કે CaO. લાઇમ આપણે જોઈએ તો લાઇમની અંદર આપણને ખબર છે કે એનું પ્રમાણ જે છે એ 5 થી 6% હોવું જોઈએ, બરાબર.
પહેલા આપણે અહીંયા લખી લઈશું લાઈન. તો લાઈન જે છે CaO, તો લાઈનનું જે પ્રમાણ છે એ આપણને ખબર છે કે 5 to 6% હોવું જોઈએ, બરાબર. સૌથી પહેલા તો 5 to 6%, એનું પ્રમાણ આપણે અહીંયા લખેલું છે લાઈનનું 5 to 6%. હવે ચૂનાના લીધે શું થાય છે કે તમારી જે સિલિકા હોય છે બ્રેકમાં એ ફ્યુઝ થઈ જાય છે, બરાબર. એનું કામ શું છે? સિલિકાને ફ્યુઝ કરવાનું. સિલિકા ફ્યુઝ બાય લાઈન એટલે કે ચૂનાના પ્રમાણના લીધે શું થાય છે કે સિલિકા ફ્યુઝ થઈ જાય છે. ફ્યુઝ થઈ જાય છે એટલે કે પીગળી જાય છે, બરાબર. ફ્યુઝનો વાયર કેવી રીતે પીગળી જાય એવી રીતે સિલિકા પણ પીગળી જાય છે, અને જેના લીધે એક સખત મટીરીયલ પેદા થાય છે, બરાબર. એક સખત મટીરીયલ પેદા થાય છે, એના દ્વારા જે ઈંટોને સ્ટ્રેન્થ આપે છે. મટીરીયલ પ્રોડ્યુસ અને સ્ટ્રેન્થ ગેઇન બાય બ્રિક. જો ચૂનાના લીધે શું થાય છે? સિલિકા ફ્યુઝની જેમ પીગળી જાય છે. પીગળવાથી એક મટીરીયલ બને છે, અને એ મટીરીયલ કેવું હોય છે કે જે ઈંટને સ્ટ્રેન્થ આપે છે, એટલે કે સ્ટ્રેન્થ બાય ગેઇન બાય બ્રિક. તો ચૂનાના લીધે સિલિકા પીગળવાથી એક મટીરીયલ પ્રોડ્યુસ થાય છે કે જે સ્ટ્રેન્થમાં વધારો કરે છે બ્રિકની, બરાબર. એના માટે ચૂનો જરૂરી હોય છે. પણ જો હવે ચૂનાનું પ્રમાણ વધારે હોય તો શું થાય? તો ઈંટો દહન થવાથી પીગળવા લાગે છે. જો હાયર પર્સન્ટેજ હોય, હાયર પર્સન્ટેજ ઓફ લાઈન, તો શું થાય? ઈંટો પીગળવા લાગે છે. ઈંટો પીગળવા લાગે છે. કેમ કે જો તમે જોઈ શકો છો અહીંયા કે સિલિકા ફ્યુઝ કરે છે, બરાબર. એટલે કે સિલિકાને પીગળાઈ દે છે. તો વધારે જો હોય હાયર પર્સન્ટેજ ઓફ લાઈન, તો એ ઈંટો પીગળવા લાગતી હોય છે, બરાબર. એટલે લાઈનનું પ્રમાણ 5 to 6% જ આપણે રાખવું જોઈએ. હવે આ જે લાઈન જે છે એ ઓલવેઝ પાવડર સ્વરૂપે જ હોવો જોઈએ. જો લાઈન જે છે બ્રિકની અંદર એ ઓલવેઝ પાવડર સ્વરૂપે આપણે નાખવો જોઈએ. જો એના મોડ્યુલ્સ બની ગયા હોય, મોડ્યુલ્સ એટલે કે ગઠ્ઠા, જે જો ચૂનાના ગઠ્ઠા બની ગયા હોય અથવા ગાંગડા સ્વરૂપે ચૂનો રહેલો હોય, તો એના દ્વારા શું થાય છે કે આવા જે ફ્યુઝ વાળું મટીરીયલ છે એ વધારે પેદા થાય છે, બરાબર. જે લાઈમના ભેજના સંપર્કમાં આવવાથી ફરીથી લાઈમ બને છે, અને લાઈમનું પ્રમાણ વધી જતાં તમને ખબર છે કે ફરીથી એક મટીરીયલ પ્રોડ્યુસ થશે, અને મટીરીયલ વધારે પ્રમાણમાં જો પ્રોડ્યુસ થાય તો એ ઈંટો પીગળવા લાગે છે. તો એનું પ્રમાણ આપણે પાવડર સ્વરૂપે રાખવું જોઈએ, મોડ્યુલ સ્વરૂપે ના હોવું જોઈએ, બરાબર. મેં અહીંયા કેન્સલનું નિશાન કર્યું છે, એટલે કે લાઈન જે છે એ મોડ્યુલ સ્વરૂપે ન હોવું જોઈએ, પાવડર સ્વરૂપે હોવું જોઈએ તમારી બ્રિકની અંદર. તો બ્રિકનું અંદર લાઈનનું પ્રમાણ 5 to 6% હોય. સિલિકા જે છે, સિલિકાની અંદર લાઈન જે છે બ્રિકની અંદર સિલિકાને ફ્યુઝ કરે છે. સિલિકા ઇઝ ફ્યુઝ બાય લાઈન. સિલિકાનું ફ્યુઝ થાય છે કે એ પીગળવા માંડે છે. એ પીગળવાથી એક મટીરીયલ પ્રોડ્યુસ થાય છે, અને જો એ મટીરીયલ અમુક માત્રામાં હોય તો ઈંટોને સ્ટ્રેન્થ પૂરી પાડે છે. પણ જો એનું પર્સન્ટેજ હાયર હોય, એટલે કે લાઈનનું પર્સન્ટેજ હાયર હોય, તો ઈંટો પીગળવા લાગતી હોય છે. હવે લાઈન જે છે આપણી બ્રિકમાં પાવડર સ્વરૂપે હોવું જોઈએ, અને મોડ્યુલ સ્વરૂપે એટલે કે ગાંગડા સ્વરૂપે ન હોવું જોઈએ. તો આ હતું તમારું લાઈન. તો આપણે આજે 3 જોયા: સિલિકા, એલ્યુમિના અને લાઈન. તો આજના લેક્ચરની અંદર આ 3 થિયરી લખીને તમારે મને સબમિટ કરાવવાની. એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આયરન ઓક્સાઇડ અને મેગ્નેશિયા એ બંને તત્વો વિશે જોઈશું કે એક કોન્સ્ટિટ્યુટની અંદરથી બ્રિકને શું ફાયદો થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ and keep submitting assignment to me, so your attendance is taken by us. Okay, thank you students for watching.